જય મહાકાલ. નમસ્તે મિત્રો. આજે હું તમને લઈને જઈશ એક એવી પવિત્ર નગરી જ્યાં સમય પણ પોતે આવીને રોકાઈ જાય છે. શિપ્રા નદીના કિનારે વસેલી આ અવંતિકા નગરી એટલે આજનું ઉજ્જૈન, અને અહીં બિરાજમાન છે સ્વયં કાળના પણ કાળ ભગવાન મહાકાલ. દક્ષિણમુખી જ્યોતિર્લિંગ. ભારતમાં આવેલું 12 જ્યોતિર્લિંગમાંથી મહાકાલેશ્વર એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે. મંત્ર સાધના અને મુક્તિ માટે આ સ્થાન મહત્વ અનેરું છે. ભસ્મ આરતી ઉજ્જૈનની સૌથી મોટી વિશેષતા છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ ભસ્મ આરતી. વહેલી સવારે થતી આ આરતીમાં મહાદેવને શણગાર ભસ્મથી કરવામાં આવે છે, જે જીવન અને મૃત્યુ વચ્ચે સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. અહીં એક શક્તિપીઠ પણ આવેલું છે, હરસિદ્ધિ માતા, જ્યાં માતાનો હજીનો કોણીનો ભાગ પડ્યો હતો. અહીં અનેક ઘણા મંદિરો પણ આવેલા છે. ચાલો કરીએ શરૂઆત વિડીયોની. ફૂલ તૈયારી કરી નાખી, સામાન કર્યો પેક ને સીધા જાસુ બસ સ્ટેન્ડે. ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે. હવે આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ. જોવો અત્યારે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. અમરેલી અમદાવાદ અમારી બસ આવી ગઈ. બસમાં બેસીને સીધા પહોંચી ગયા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને. ક્યારેક મિત્રો મોકો મળશે તો આપણે પણ જશું વંદે ભારત એક્સપ્રેસ. તમે જોઈ શકો કેટલી મસ્ત ટ્રેન છે. પ્લેટફોર્મ પર પહોંચી ગયા છે ને ટ્રેન ઉપડવાની રાહ જોઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે. હવે 11:10 ઉપર છે. અહીંથી જશે અમદાવાદ થી જશે ઉજ્જૈન નગરી. આપણે થોડી વારમાં આપણે મળશું ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરવા માટે. તો જોડાયેલા રહેજો. બધી ડિટેલ તમને આ વિડીયોની અંદર મળશે. અમારી ટ્રેન છે સાબરમતી એક્સપ્રેસ, જે અમદાવાદથી 11:10 ઉપડે છે રાત્રે ને સવારે 7 વાગે પહોંચાડે છે. એની 3 ટાયરની એસી ટિકિટ છે 750 રૂપિયા. રાત્રે એક નીંદરે કર્યું સવાર, બીજે દિવસે સવારે સીધા ઉજ્જૈનમાં 7 વાગે પહોંચી ગયા. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન ની અંદર. આપણે ઉજ્જૈન દર્શન કરશું. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તમને બધી આ માહિતી આ વિડીયો ની અંદર જોવા મળશે. નીચે સવારના 7 વાગ્યા છે. હું છે રેલવે સ્ટેશન. આપણે ક્યાં રોકાશું, શું જમશું, શું ટિકિટ છે, શું ભાવ છે, બધી તમને આ વિડીયો ની અંદર બધી માહિતી મળતી રહેશે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. છેક સુધી બનેલા ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ચેનલ લાઈક કરી દેજો. ચાલો હવે નીકળીએ. આપણે રિક્ષામાં જવાનું છે હોટલ ગોતવા માટે. 900 રૂપિયામાં રૂમ લીધો ભાડે 24 કલાક માટે. મિત્રો જો કંઈક આ રીતનો રૂમ છે. નાનો એવો રૂમ છે. અંદર જતા જ પૂરો થઈ જાય છે. થોડુંક ડેકોરેશન ને રિનોવેશન ને ટોયલેટ બાથરૂમ એવું કરી નાખ્યું છે ને થોડોક સામાન મૂકી દીધો છે. આ રીતનો રૂમ મળી ગયો છે. રૂમની બહાર એક પ્લસ પોઈન્ટ છે, આ બારી છે, તેથી સીધા સૂર્યનારાયણના દર્શન થાય છે. એક ખાસ વાત સારી છે. આ રીતનું કંઈક લોકેશન છે થોડુંક, ને સામેની સાઈડ મંદિર છે. મંદિરથી એકદમ નજીક રૂમ મળી ગયો છે. એટલે થોડીક વારમાં વોકિંગ ડિસ્ટન્સની અંદર અમે જાશું ને દર્શન કરી જશું. સૌથી પહેલા દર્શન કરીએ બડે ગણેશના. મંદિરનું કામ ચાલુ છે. પેન્ટ થાય છે ગણપત દાદાના. નવો કલર રંગરૂપ આપી રહ્યા છે. મહાકાલ લોકમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે પહોંચી ગયા છીએ એક મહાકાલ નગરીની અંદર. તો તમે મારી સાથે જોડાયેલા છો. તમને હું બધું આખું શું અંદર વ્યવસ્થા છે, શું સગવડતા છે, બધી ખબર પડશે. તો મારી સાથે જોડાયેલા રહ્યો. ચાલો આપણે જઈએ અંદર ને કરીએ દર્શન. આ બાજુ છે મહાકાલ લોક. આ બાજુ છે મહાકાલ લોક. અત્યારે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. જો ગરદી છે જે નથી, ગરદી અત્યારે લાગતી નથી, પણ અત્યારે જઈ રહ્યા છે દર્શન કરવા માટે. દાદાના દર્શન કરીને બહાર આવી ગયા. આ સુંદર મજાનો મહાકાલ લોક આશરે 20 હેક્ટરમાં ફેલાયેલો છે, જેમાં ઘણી બધી મૂર્તિઓ રાખવામાં આવેલી છે. હવે થઈ ગયો છે સમય જમવાનો, તો આપણે પરચી લઈને જાશું જમવા. પરચી આવે એ લઈને જવાનું હોય જમવા માટે ત્રિવેણી ગેટ ઉપર. મિત્રો આ અન્નક્ષેત્ર છે, મહાકાલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. કૂપન લેવાના હોય છે. સવાર 11 થી સાંજના 7. અહીં કોઈ પ્રકારનો અન્નનો બગાડ કરવામાં આવતો નથી. અહીં બહુ સારું, જે તમારે જેટલું જોઈએ એટલું જ અન્ન લેવાનું હોય છે. વધારે પડતું અન્ન લેવાનું નહીં, બગાડ કરવો નહીં, નકર તમને ત્યાં ઊભા ત્યાં ખવડાવવામાં આવશે. તો એટલું આ બાબતનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું.
મહાકાલ લોકની અંદર જો આ જગ્યા છે આ ફ્રીમાં જમાડવામાં આવે છે બહુ જાજા ભક્તો આવે છે એ ફ્રીમાં પ્રસાદ લે છે રોટલી શાક દાળ ભાત ને શીરો આ રીતની બેઠક વ્યવસ્થા બપોરના 12 વાગ્યાથી ને સાંજના 9 વાગ્યા સુધી પ્રસાદ ચાલુ હોય છે બપોરના 1 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા છીએ રામઘાટ ઉપર જે ઉજ્જૈનમાં આવેલો છે જોઈ શકો છો તમે આ ઉજ્જૈન રામઘાટ ઉપર આવી ગયા છીએ જઈ રહ્યા છીએ અત્યારે આ નદીએ નાવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે સાંજે અહીંયા રામઘાટ છે આ અહીંયા સાંજે આરતી થશે જો અત્યારે બપોરનો સમય છે ધર્મરાજ ને ચિત્રકૂટજીનું મંદિર છે રામઘાટ ઉપર આવેલું છે જોવો તમે અહીંયા રામઘાટ છે ને અહીંયા એક્ઝેક્ટ આવેલું છે આ મંદિર મસ્ત ઠંડી મજાની લસ્સી બનાવી રહ્યા છે ભાઈ હમણાં વધારે પીરસી દેશે અહીંયા ગુલાબજાંબુ અમારા ભાઈએ ચાલુ કરી દીધી લસ્સી પીવાની ગરમા ગરમ જલેબી ગાંઠિયા ફાફડા ચોળાફળી ગુલાબજાંબુ લચ્છી બધું આ જગ્યાએ મળી જાય આ હરસિદ્ધિ માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે આ ઉજ્જૈનનું માર્કેટ છે ને સામે છે દ્વારકાધીશની હવેલી ગોપાલનાથ મંદિર ગોપાલનાથ મંદિરે આવ્યા છીએ ત્યારે દર્શન કરવા પડે સરસ મજાના ફળિયા ઠાકરના દર્શન થઈ ગયા છે હવે જાય છે પાછા માર્કેટ ઉજ્જૈનમાં મિત્રો તમે ગમે ત્યાં જાઓ ને લોકલ ભાડું છે 20 રૂપિયા 20 રૂપિયા તમને આખા ઉજ્જૈનમાં ગમે ત્યાં મૂકી છે આપણે જે પસાર થઈ રહ્યા છીએ ઉજ્જૈનની મેઇન માર્કેટ છે જોવો તમે આ બધી વસ્તુ મળી જાય છે આ મોટા મોટા રેસ્ટોરન્ટ 100 રૂપિયામાં જમવાનું પાણી મેગી ને પાણીપુરી ડમરું ને નાના છોકરા રમકડા ને આ બધું સાડી ને અત્યારે મિત્રો વાગ્યા છે 6:15 અને 7 વાગે હરસિદ્ધિ માતાજી આરતી થશે અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે થોડો ઘોંઘાટ છે આ મેઇન રોડ છે ઉજ્જૈન દર્શન કરવાનો ત્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કારણ કે 7 વાગે આરતી શરૂ થાય જે પેલા જગ્યા આપણે લઈ લેવાની હોય 51 શક્તિપીઠમાંથી એક હરસિદ્ધિ માતાજીનું મંદિર જે ઉજ્જૈનમાં આવેલું છે ત્યાં માતાજીનો કોણીનો ભાગ પડ્યો હતો સાંજની આરતી અહીં ખૂબ જ મહત્વની થાય છે अपने सामान की स्वयं सुरक्षा रखें अपना सामान किसी अनजान व्यक्ति के सुप्रत ना रखें माता देने चेन पर्स मंगलसूत्र मोबाइल इन चीजों का ध्यान रखें जिनको भी श्रद्धालुमन भरे हुए आप लोग माता रानी के दर्शन के लिए लाइन में रखते जाए હવે આપણે જઈ રહ્યા છીએ વિક્રમાદિત્ય રાજાના ચરણ પાદુકાના દર્શન કરવા માટે તે ઉજ્જૈનમાં સ્થિત છે વર્ષો પહેલાં ઉજ્જૈનમાં એક રાજા હતા જે ચક્રવર્તી સમ્રાટ તરીકે પ્રખ્યાત હતા તેનું નામ વિક્રમાદિત્ય હતું વાસ્તવમાં ઉજ્જૈનના રાજા મહાકાલ છે અને અહીંના દરેક રાજા તેમના નિયંત્રણ હેઠળ શહેરમાં શાસન કર્યું જ હતું વર્ષો પહેલાં જે આપણે વાર્તા સાંભળતા ને વિક્રમ વેતાળની તે આ જ રાજા છે રાત પડે ને સાચી ઉજ્જૈન નગરી જોવાની મજા આવે છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઉજ્જૈન નગરી જોવા માટે જે મહાકાલ લોક બનાવ્યો છે ત્યાં જઈ રહ્યા છીએ ચાલો તો જોડાયેલા રહેજો આ મહાકાલ લોક છે આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે આ રીતનો ગેટ બનાવેલો છે સામેની સાઈડ છે મહાદેવનું મંદિર અહીંયા મહાકાલ દાદાનું મંદિર છે અહીંયા લાઈવ દર્શન દેખાડવામાં આવે છે અહીંયા તમે લાઈવ દર્શન જોઈ શકો છો મહાકાલ લોકની અંદર આશરે નાની મોટી 200 જેટલી મૂર્તિઓ મૂકવામાં આવેલી છે
મહાકાલ લોક આશરે 20 હેક્ટરમાં ફેલાયેલો મોટો કોરિડોર છે. અહીં અલગ અલગ ઘણી બધી મૂર્તિઓના પ્રદર્શન રાખવામાં આવેલા છે. તેની બાજુમાં એક સ્કેનર કોડ પણ આપેલું છે, જેથી તમે સ્કેન કરવાથી તમને મૂર્તિનું પ્રદર્શન વિશેની બધી માહિતી મોબાઈલમાં મળી શકે છે. રાતના 7:30 થયા છે ને અમે અત્યારે મહાકાલ લોકમાં આટા મારી રહ્યા છે. જુઓ તમે, આ શંકર ભગવાનની જાન આવી છે. એક નંબર લોકેશન હો ભાઈ. હજી ઘણા બધા સ્ટેચ્યુ આપણે જોવાના છે, આગળ વધી જ રહ્યા છીએ, જોતા જઈ રહ્યા છીએ. તમને બધા એક સાથે બતાવવાના છે, તો વિડીયોમાં બનેલા જ રહેજો. આ જો મોટી બધી દિવાલ કેટલી મસ્ત બનાવવામાં આવેલી છે. એનું નકશીકામ જો કેટલું સુંદર રીતે કરવામાં આવેલું છે. આ જો મિત્રો શંકર પાર્વત. અહીં 108 સ્તંભ પણ ઊભા કરવામાં આવેલા છે. અશોક સેતુ છે, એની ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જુઓ કેટલું મસ્ત લાઇટિંગ છે. ખૂબ જ સુંદર મજાનું લાઇટિંગ અહીં કરેલું છે. તમે જુઓ, એક નંબર લાગે હવે. આમથી આખું મહાકાલ લોક દેખાય છે. આ પાણી ઉપર હું અત્યારે ઉભો છું. જુઓ, હા, આમેથી આખું મહાકાલ લોક બનાવેલું છે. અતિ ભવ્ય એટલે અતિ ભવ્ય છે મિત્રો. એનું લાઇટિંગ જુઓ મહાકાલ લોકનું. વાવ, ખૂબ જ સુંદર. આ છે ભારત માતા મંદિર. આ જગ્યાએ છે ટ્રસ્ટનું રોકાવાનું. અને અહીંયા છે મહાકાલ. અહીંયા છે ભોળાનાથનું મંદિર, મહાકાલેશ્વરનું મંદિર. તમે જોઈ શકો છો. હું ત્યારે પુલ ઉપર ઊભો છું મિત્રો. જુઓ કેટલું સુંદર છે. અહીંને પહોંચીને મનને ખૂબ જ શાંતિનો અહેસાસ થાય. ત્યારે મહાકાલ લોકમાં અમે ફરી રહ્યા છીએ. આ નવું બધું બની ગયું છે, ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે. અહીંયા આવીને એવું લાગે છે કે સ્વર્ગમાં આવી ગયા એવું લાગે છે મિત્રો. આ છે ભારત માતા મંદિર, તમે જોઈ શકો છો. આ છે ભારત માતા મંદિર. ત્યાં આપણે દર્શન કરીને હવે આગળ જશું. આપણે ભોજનની કંઈક વ્યવસ્થા કરવી પડશે, કારણ કે 8 વાગી ગયા છે. હવે ભૂખ પણ લાગી છે. ક્યારના ચાલતા હતા એટલા ચાલીને આખું કોરિડોર તમને બતાવ્યું છે. મહાકાલ લોક બતાવ્યો છે. હવે જઈએ આપણે નીચે. પાછળ તમે જોઈ શકો છો, એ મહાકાલ ભક્તિ નિવાસ છે. અહીં ગેસ્ટ હાઉસ છે, રોકાવા માટેની સારી સુવિધા છે. ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે તો તમને જગ્યા મળી જાય છે, નકર જગ્યા મળતી છે. એની એક્ઝેક્ટ સામે આવેલું છે ભારત માતા મંદિર. તમને જઈને મેં દર્શન કરાવ્યા તે ભારત માતા મંદિર આ આવેલું છે. અહીંથી આપણે જશું ચાલીને આપણી હોટલ ઉપર. અહીંયા આખા વિસ્તારમાં રેસ્ટોરન્ટ જ છે. 80થી લઈને 120થી લઈને 240 સુધીમાં બધી થાળી તમને મળી જાય. ઘી પહોંચી ગયા છે. જમવાનું સારું છે. ઘી નથી લગાડ્યું રોટલીમાં. લાઇટોનું કામ બહુ સારું છે. લાઇટો સારી પડે છે. જો ત્યાં રૂમ પર આવી ગયા છીએ, બેસી ગયા છીએ. મહાકાલના લોકના દર્શન થઈ ગયા છે. હરસિદ્ધિ માતાજીના દર્શન થઈ ગયા છે. બીજો એક ગણપતિજીનું મંદિર હતું, તેના દર્શન થઈ ગયા. બધાના દર્શન કરીને આવી ગયા છે. આરામ કરશું, સુઈ જશું ને સવારે પાછા નીકળી જશું કાલ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. તો જોડાયેલા રહેજો વિડીયોની અંદર. હવે મળશું ભાગ 2 ની અંદર. એમાં આપણે દર્શન કરશું કાલ ભૈરવ દાદાના. તો બીજો ભાગ જોવાનું ચૂકશો નહીં.